ગુજરાત રાજ્ય પોલીસ વડા અને બોર્ડર રેન્જ આઈજીના સીધા દિશાનિર્દેશો હેઠળ પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વો સામે સખત વલણ અપનાવતા એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો દ્વારા સરકારી જમીનો પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે. છેલ્લા 10 મહિનામાં પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવેલી આ વિશેષ ઝુંબેશને કારણે માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સઘન અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર સહિતના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 10 મહિનાના સમયગાળામાં 14 પોલીસ સ્ટેશનની હદમાં કુલ 125 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને ખૂનની કોશિશ, માદક દ્રવ્યોની હેરાફેરી અને દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા રીઢા ગુનેગારોને નિશાન બનાવવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આવા તત્વોના ગેરકાયદેસર ફાર્મહાઉસ, મકાનો, દુકાનો તેમજ અન્ય વાણિજ્યિક બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનેગારોની આર્થિક કરોડરજ્જુ તોડવાનો અને ગેરકાયદેસર રીતે સરકારી સંપત્તિ પચાવી પાડનારાઓમાં કાયદાનો ભય સ્થાપિત કરવાનો છે. અસામાજિક તત્વો દ્વારા ઊભા કરાયેલા દબાણો દૂર થતાં સ્થાનિક નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા અને ગેરકાયદેસર દબાણો કરનારા કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ કડક રીતે ચાલુ રહેશે. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસમાં સરકારશ્રી દ્વારા જે એક 100 કલાકનું જે પ્રોગ્રામ આપવામાં આવેલું હતું એના અંતર્ગત ડીજી સાહેબ પછી બોર્ડર રેન્જના આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ જેટલા પણ અસામાજિક તત્વો છે અને જે લોકોનો કન્ટિન્યુઅસ ગુનાહિત ઇતિહાસ જે છે એ લોકો સાથે જોડાયેલા છે એવા અસામાજિક તત્વોની મિલકતો જે ગેરકાયદેસર વસાવેલી હતી, જે સરકારી જગ્યા ઉપર જે દબાણો હતા, એવી દબાણોને તોડવાની સતત જે છે પ્રક્રિયા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના અંતર્ગત આશરે 125થી વધારે એવા આરોપીઓને ચિહ્નિત કરીને એ લોકોની જે મિલકત હતી, જેમાં ઘણા લોકોના એવા અલગ અલગ ઘર પણ બનાવેલા હતા, કોઈની દુકાનો હતી, કોઈની ફાર્મ હાઉસ પણ હતા અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પણ હતા, કોઈના ક્રિકેટ બોક્સ પણ હતા. જે ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓ હતા એમાં તમામ પ્રકારના ગુનાહિત ઇતિહાસવાળા આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલા, જેમાં ખૂન હોય, ખૂનની કોશિશ હોય, પાઇપલાઇન ચોરી હોય, બુટલેગર હોય, રેપના આરોપી કોઈ હોય, એનડીપીએસના ગુનાના આરોપી, એ તમામ અલગ અલગ હેડના આરોપીઓને પોલીસ દ્વારા ચિહ્નિત કરવામાં આવેલ અને એ લોકોની જે ગેરકાયદેસર મિલકતો હતી એમને તંત્રના સહયોગથી જે છે તોડી પાડવામાં આવેલ. અત્યાર સુધીની જે જિલ્લા પોલીસની કામગીરી છે એમાં 125થી વધારે એવા આરોપીઓની મિલકતો તોડી પાડવામાં આવેલી છે, જેમાં લગભગ 25 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા, સરકારી જગ્યા જે છે એ ખાલી કરવામાં આવેલી અને એમને અગર આપણે અંદાજે ગણીએ તો 500 એકર જેટલી જગ્યા છે અને જેની માર્કેટ કિંમત જે છે એ 400 કરોડથી પણ વધારે જેટલી છે. એ તમામ જગ્યાઓને પણ ખાલી કરવામાં આવેલી અને અત્યારે પોલીસ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા જે મુહિમ ચાલી રહી છે કે જે સરકારી જગ્યાઓ પર જે દબાણો દૂર કરવામાં આવેલા છે, જે આરોપીઓ દ્વારા વસાવેલા હતા, એમાં જ્યાં જ્યાં પોલીસની જરૂરિયાત છે એ પ્રમાણે ત્યાં પોલીસ ચોકીનું પણ નિર્માણ ચાલુ થયું છે. જેના અંતર્ગત અમારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક ગેરકાયદેસર ફાર્મ હાઉસ એક આરોપી દ્વારા બનાવવામાં આવેલ હતું, ત્યાં પોલીસ ચોકીનું નિર્માણ થઈ ગયું છે અને આવનારા સમયમાં એમને પણ જે છે ખોલી મૂકવામાં આવશે. આ જે પ્રયાસ છે અને આ જે ડ્રાઈવ છે સતત પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવેલું છે અને ભવિષ્યમાં પણ જે આરોપીઓની ગેરકાયદેસર મિલકતો વસાવેલી છે અને જે ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલા છે એ લોકોની મિલકતો પણ જે છે તંત્રના સહયોગથી એમને દૂર કરવામાં આવશે.